ઈ રાજરાજેશ્વરી પરમાર પરિવારના ઘરે માતાજીનો માંડવો હોય અને મનની માલિકોનો આનંદ કેવો હોય? તમારો કવિ કહેતો હોય ને, આજ આનંદ, આજ ઉસરંગ, આજ મેરુમાં વિસા મેર, આજ તો સખી અમારી આંગણે કંચન વિસા મેર. ઈ માતાજીનો માંડવો રૂપિયો પરમાર પરિવારે. અને માંડવાની માલિકો એક એવી દેવ છે ભાઈ, જેને માં સરસ્વતી કહેવાય. એના વગર એક કલાકાર આગળ ન આવી શકે. પણ ઈ માં સરસ્વતીને યાદ કરવા હોય, પણ કેવા માં ભગવતી સરસ્વતીને યાદ કરવા પડે. કે જેની માલિકો, જીતની માલિકો બિરાજે ને, એટલે ગમે ઈ કલાકાર આગળ આવી જાય. બોલી સરસ્વતી માત કી. પછી માતાજીના માંડવાની માલિકો જેને આયુનો આગેવાન કહેવાય. વી ખેતલાને યાદ કરવાના હોય. પણ આપા કડુકા માયલા ઈ ખેતલા પણ યાદ કરવો પણ કેવા. માતા જેના કહીએ ખેતલા પાર્વતી. ઈ ગીતા ઓળ મારા વીર ખેતલા તમારા શંકર, ઈ તો જેવા દેવ લઈ. એ પણ કરવા ઈ કરવા મારી રાઠોડની મારી ચામુંડા તમો આગેવાન. ચાવન વગે ઈ વગે મારી ચામુંડા આખી દુનિયાનો માં ચાવન ગોઈદાતા. હલો મારી આખોડ ગુની કાના કોની ચામુંડા ભલો. એ હોતી મારી માં ચાવન ખોટડના વેલ માથે. ઈ આવશે મારી કાના ભુવાની રાઠોડની માં ચાવનને બોલાવ. ગાંડુ બાપાની ચાવનને બોલાવો. મારી માં ચાવન હોટલ
ના ઈ તો મેલમાં દે એક દી સોસી ગઈ મારા સાયલાના ચામણ દેવી સરોવરને ઈડે પીવામાં ચામણ દેવી ઓલારિયા નહીં ઈ મારી કોઠો મારી કામુડા ઈ તો કોટડાનો કોઠો મારી કામુડા કોઠો કોટડાનો હલો મારો બની હલો ઈ કેવા મને લીલા પીડામાં ચામણ બાઉટા ફરંગી ઈ બોલે મંડાણી કરે કરી મારા કાણિયામાં ચાવણ દેવી ભીલને ઈ માળલા ઉડાવે ઓલા ભીલના મારી ચામુંડા ઉડાવે બોલો મારા જેસા ભીલ મારી ચામુંડા બોલો Bye,